ઓલું કે ને રઘુ ચડાવીને વાતું કરવી પડે છે કે તમે જુઓ 6 વર્ષની દીકરી ઉપર ઘટના બની હમણાં આપણા જ ગુજરાતમાં આચાર્ય દરજાનો માણસ બાપુ ક્યાં જાય આપણે વાત કરવા આચાર્ય દરજાનો આચાર્ય 6 વર્ષની દીકરી કલ્પના જ ન આવે એને ગાડીમાં બેહારીને લઈ જાય ન કરવાનું કૃત્ય એના ઉપર કરે 6 વર્ષની દીકરી ઉપર પછી મારી નાખે તો અમને વિચાર થાય કે 21મી સદીમાં 6 વર્ષની દીકરી ઉપર આચાર્ય આવું કૃત્ય આચરે અને એક બાજુ અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો વગડાની માલીપુર ઘોડી લઈને નીકળે પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા જાવે નાહી ભાગા દુગાણાની નાજ ગાને તો નાગા ભારી ભાગા હાથ જાય તા તો બીજા રાગા પ્રવે નાજા હારા देखो पल लांबी शेरी फूल वेरी नाके डाबा हेरी हेरी जोगे प्रिया हाथ ઘોડીયું બહુ જોઈ બહુ સરસ ઘોડા મેં કીધું અત્યારે તો ભારતમાં એવું કરવું પડશે આગળ જતા હજી આવશે જો ખબર જો આ રેકોર્ડિંગ થાય છે અહીંયા એવું આવશે કે જૂની પરંપરાની જે વસ્તુ સાચો એનું કોઈ મૂલ્ય જ નહીં એના માટે ગમે એ કરો કારણ કે અટાણે ઘોડા રાખવા કઈ ઘોડીયું ઘોડાની કઈ હેલું નથી કારણ કે અટાણે કોઈ આવક કેવી એવી હોય નહીં અને એને કાયમના માટે 24 કલાક એના ઉપર દ્રષ્ટિ હોય એ રીતે કારણ કે પશુ કોઈ પણ રાખો એ તો ગાડીની જેમ તો નથી હાકીને 5 દી મૂકી દો એટલે હાલે ભગત બાપુનો દુહો છે સડે અશ્વ પર સોપથી અને હાકે વળી હદ પાર સડે અશ્વ પર સોપથી અને હાકે વળી હદ પાર ઉતરીને અળગો કરે એ પણ એક ગમાર દોડવા ટાણે મજા આવે ને પછી એક બાજુ મૂકી દે ખૂણામાં કાંઈ લેવા ન કરી દેવા એને તો ગમાર કહેવાય ભગત બાપુ કે એમ હારી ભેહું રાખે દેશી જૂનું ગાયું તો માં છે રાખવી જ જોઈએ એને પણ એકવાર એનો સન્માન કરવા હારા ઘોડીઓ હાર્યું રાખે એનાય સન્માન થવા જોઈએ હારી કોઈ જૂની વસ્તુ રાખે જૂની પરંપરાથી કાંઈ તો એ પરંપરા સાચવવાની વાત છે એ આપણી ધરોહર ને અસ્મિતાની વાત છે દુનિયામાં ઘણીવાર બોલ્યો છું 43 સભ્યતાઓ હતી ગ્રીક ને તમે વાંચો તો ખબર પડે 43 સભ્યતાઓ હતી એમાંથી 42 કાળના જડબામાં ઓરાઈ ગઈ પણ એક જ સનાતન સભ્યતા હજી અડીખમ ઊભી છે ભલા માણસ એ આવા માણસોના કારણે છે એટલે એ જોગીદાસ કુમારની ઘોડની જાય પ્રસંગ જાણીતો છે પણ કાયમ હું કહું છું અને એમાં 18-20 વર્ષની માલધારીની દીકરી વગડામાં ઢોરા ચારતી હોય આપ જાણો છો નજર પડે જોગીદાસ કુમારની નીચે નજર નેણ ઢાળી અને પૂછે છે બેટા દીકરી બેનબા એકલી છો વગડામાં કે હા બાપુ એકલી છું મારા મા બાપ તો બચપણમાં ગુજરી ગયા છે અને મારા મોહાળમાં મારા મામાનો ઢોર ચારું છું અને મારા મા બાપ હું એકલી છું મા બાપ તો મરી ગયા તો બેટા એમ નથી કેતો વગડામાં એકલી છો દી આથમી ગયો છે હમણાં હાવ અંધારું થઈ જાય બેટા ઘરે વયું જવાય જમાનો ખરાબ છે જુવાન બેન દીકરી છો તને ઇજ્જત આબરૂની બીક નથી લાગતી દીકરીને ખબર નહોતી કે આ જોગીદાસ કુમાર છે દીકરીએ કીધું કે અમારા વિસ્તારમાં બીક ન હોય બાપુ કે કેમ બીક ન હોય તો કે જોગીદાસ ખુમાણના બારવટા હાલે છે કોની તાકાત છે ઊંચી આંખ કરીને અમારા હામી મીટ માંડી જોઈ હકે તમે કલ્પના કરો આ ક્યાં આવે બંદૂકની અણિયુંથી ન આવે અણુબોમ નાખો કે આવું ન કરતા એને અણુબોમથી ફૂંકી દેવામાં આવશે તો ઈ ઘટનાઓ બંધ ન રહીએ પણ ઈ ઘટનાઓ જય બાપુ ઈ ઘટનાઓ ત્યારે બંધ રહીએ કે અંદરની દિવ્ય જ્યોત છે ઈ જાગી જાય જે તત્વ અહીંયા જે તત્વમાં હું તમે બેઠા છે અત્યારે જે સતીમાનું જે તત્વ અહીંયા જે રણકાર કણે કણમાં જે કામ કરે છે તત્વ એની અનુભૂતિ જ હોય એનું કોઈ વર્ણન ન હોય સતીમાં અમારા આવું કરે સતીમાનું આવું આભાસ એકવાર આભાસ થઈ જાય વર્ણને ન કરી શકે મૌન થઈ જાય આંખમાંથી બહુ આહુડા પડી જાય કોની તાકાત છે વર્ણન કરી શકે એની અનુભૂતિ થાય અનુભૂતિના કોઈ વર્ણન ન હોઈ શકે જોગીદાસ કુમારના આંખમાં આંસુ આવી ગયા તલવારના ઝાટકેથી ચામડા ઉતારી લ્યો તોય જેને આહુ ન આવે એની આંખે આહુડા આવી ગયા જોગીદાસ કુમારે 2 હાથ જોડીને આથમતા સૂરજને કીધું તું કે દાદા કુંડલા મળે કે ન મળે મને કાંઈ પરવા નથી
ભાવનગર માને કે ન માને મારે કાંઈ જોતું નથી, પણ આવી 18-18, 20 વર્ષની દીકરીઓ મારા નામના ભરોહે ઠોર ચારે. એ દાદા હુરજ એની આબરૂ કાયમના માટે રાખી લેજે, બીજું તારી પાસે કાંઈ નથી માંગતો. એ પરંપરા છે કે ગુણીજન ગાવો આવડના ગુણ ગાવ, એ કવિજન આવી જાઓ વરરાજા હતા, મને લગ્ન ગીત ની ફરમાઈશ આવી, 1-2 કડી લઈ લો. ના
₹1100 ચલાળા પોલીસ સ્ટેશન એમના વતી આવે છે અને અહીંયા એક સ્પ્લેન્ડર બાઇક ની ચાવી કોઈને ખોવાની હોય તો અહીંયા સ્ટેજ ઉપર આવી છે કોઈ ભાઈ ₹2100 સ્વર્ગસ્થ જગુભાઈ નાનાભાઈ ધાકડા ફસાદર હસ્તે પૃથ્વીરાજભાઈ જગુભાઈ ધાકડા એમના તરફથી આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ આગળ ઉપર હું ને રાજભાઈ આનંદ કરે છે ત્યારે એવા આપણા ભાતીગળ ગીતો આપણા લગ્ન ગીતો એની યાદી થાય ત્યારે સોવારીનો શોખીન મારો લવિંગડાનો લેરી મારો સોવારીનો શોખીન મારો લવિંગડાનો લેરી મારો આજ કુળદેવી એ પરતાપે પરણવાને હાજો મારા કુળદેવી એ પરતાપે આંગણ સરકાયો મારા આવ્યો મારા આવ્યો આગળ હાલી જાય ઘોડલિયાની હોડ પાછળ હાલી જાય હાથીડાની આગળ હાલી જાય ઘોડલિયાની હોય પાછળ હાલી જાય હાથીડાની હાલે રે વરરાજાની રોજડી હોરા એ હાલે રે વરરાજાની રોજડી હોરા અમારે ના સોનલાના અરે આજ હોનાની તો હરિયે ધોરીડા જુજ્યા હોનાની તો હરિયે ધોરીડા જુજ્યા સુરત શહેરનું હોનું મંગાવો અમદાવાદી મોતી રે સાયવા સાયબા રે સાયબા સુરત શહેરનું હોનું મંગાવો અમદાવાદી મોતી રે સાયબા નાથાને ઘડાવો નાથાને ઘડાવો મારા મારું જ ગીત છે ભગવતી મોગલ નું પ્રાણ સતી માના સાનિધ્યમાં બેઠા છીએ એટલે માના નામે બે ત્રણ કડી ગાય અરે હતિયાઈ મારે મારી હતિયાઈ માં તારો ચાલુ બાકી બધી વાતો ને હતિયાઈ મારે મારી
છોરુની વાતો રે અલબેલી લાડી અમે હાલાર મોડા કેમ આવ્યા ને આ બધા જે પ્રશ્ન હમણાં ભાઈ કહ્યું ને કે સુરત શહેરનું હોનું લઈ આવો એવું ગીત છે આપણે આ ગીતનો અર્થ બહુ જોરદાર છે મામા સુરત શહેરનું કાચું સોનું અમુક ઘણા એમ ગાય સુરત શહેરનું હાસું સોનું કાચું સોનું એટલે પ્યોર સોનું હોય ને એમાં ભેળસેળ ન હોય ને એટલે એને તમે ઘડેલું હોય ને તો એ ગમે ત્યાં પહેર્યું હોય ને તો ધીરે ધીરે લાંબુ થઈ જાય તો ઈ બાઈ એમ કે છે એના પતિને સુરત શહેરનું કાસું સોનું નથડી લળી લળી જાય એટલે આ હોનું કાસું છે અને લળી જાય છે એટલે નથડી ઘડાવે એમ હારી નથડી બીજે ઘડાવી દે પાછી એવું સરસ આવ એટલે કહેવાનો અર્થ મારો કેવા આપણા ગીતો અદ્ભુત છે એમ હા હાલા મારી તે નથનું કારું રે હોનું નથડી લળી લળી જાય રે સાયવા રાજભાઈ કીધું ને આ આપણા ગીતો છે આપણી સંસ્કૃતિના ગીતો છે રાજભા ઈ બેન દીકરી અને ઈ કેતી હોય ઈ હું કે મારી તે નથનો હાથો રે હીરો હીરો બેનલ બાનો હીરો રે સાયબા ઈ મારો ધણી ઈ મારો પતિ એમ નહીં મારી નથનો હાચો હીરો ની હીરો બેનલબાનો હીરો એટલે મારી નણંદનો હીરો ઈ મારી બેનલબાનો હીરો મારી નથનો હાચો હીરો હીરો બેનલબાનો હીરો રે સાયબા નથને ગડાવો આવી નથને ગડાવો
લાખ દીકરીઓ બેઠા છે એટલે એમને બધાને ગમે અને લગભગ ડાયરામાં બધા ગીત મારું આ ગવાય છે એટલે છેલ્લે દ્વારકા વાળાને યાદ કરી એના માટે અરે ઓખો તો દુનિયા છે નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય ભગવાન બાપો બાપો સ્વર્ગસ્થ જસુભાઈ આપાભાઈ વાળા નાની ધારી એમના સ્મરણાર્થે વનરાજભાઈ મંગળુભાઈ વાળા તરફથી 2100 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ગિરનારી કડીમાં રામબાળાને એકાદ કડીમાં યાદ કરી લો એટલા માટે લડવામાં લોહ લાઠી લાઠી લડવામાં લોહ લાઠી સોમન લાઠી મોને કીએ મરાઠી છેડવો મકાઠી આલુનો રામ દેવો યુધે કરણ દેવો આશીર્વાદ દેવો अलख निरंजन अलख निरंजन अलख एवी जोगीड़ा ने जमा तू उतरी रे अलख निरंजन अलख निरंजन